પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરલા અને આંધ્રપ્રદેશની મુલાકાતે દેશના પ્રથમ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટનું કરશે લોકાર્પણ. સાથે જ કેરલામાં વિન્ઝિજમ ડીપ વોટર મલ્ટીપર્પઝ પોર્ટ રાષ્ટ્રને કરશે સમર્પિત. આંધ્રપ્રદેશના અમરાવતીમાં ₹58,000 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. રાજસ્થાનના જેસલમેરથી પકડાયો પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન. પઠાણ ખાનની આર્મી ક્ષેત્રના વિડીયો અને ફોટા મોકલાવતો હતો ISIને. સરકારી ખાનગી અધિકારી નિયમ હેઠળ કેસ દાખલ. તપાસ એજન્સીઓ દ્વારા પઠાણ ખાનની પૂછપરછ શરૂ. વેવ સમિટ 2025નો બીજો દિવસ. ભારતની અધ્યક્ષતામાં પ્રથમવાર ગ્લોબલ મીડિયા ડાયલોગનું આયોજન. 25થી વધુ દેશોના પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે. આજવામાં મહાનગરપાલિકાના 1,156 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આ પહેલા CMએ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ. અધિકારીઓ સાથે કરી રિવ્યુ બેઠક. આજથી ખુલ્યા બાબા કેદારનાથના દ્વાર. 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કર્યા પૂજન અર્ચન. કેદારનાથના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. અમેરિકાએ ફરી એકવાર ભારતને આપ્યું સમર્થન. પહલગામ આતંકી હુમલા પછી અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું, આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઊભું રહેશે. દિલ્હી NCR સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના વાતાવરણમાં પલટો. દિલ્હીમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. હવામાન વિભાગે કરા અને વાવાઝોડાની આગાહી કરી તો દ્વારકા વિસ્તારમાં મકાન પર ઝાડ પડતા 4 લોકોના મૃત્યુ તો 1 ઘાયલ. રાજ્યમાં ગરમીનો કેર યથાવત. 43.6 ડિગ્રી તાપમાન સાથે શેકાયું રાજકોટ. અમદાવાદમાં 43.5 તો ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન. આવતીકાલથી રાજ્યમાં માવઠાની આગાહી તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉછાળો. BSEનો સેન્સેક્સ 633 પોઈન્ટ વધી 81,000 નજીક તો નિફ્ટી 149 પોઈન્ટ વધીને 24,500 નજીક કરી રહ્યા છે કારોબાર. સોના અને ચાંદીમાં વધારો તો ડોલર સામે રૂપિયો 63 પૈસા મજબૂત બની 84.04ના સ્તરે.